ગણેશાય નમઃ. પ્રધાનજી હવજી લાવો દાદાને થારી દઈ દઉં. દાદા કાઈ વાંધો નહીં, શ્રીફળ જિલ્લે દે તમારી રીતે છે ને જાન જોડીને વહી આવજો. એ ભાઈ એ દાદા એમ જાન લઈને ક્યાં લાવશું? આ બધી વિધિ કોણ પતાવતું જાય? હે હવે તમે હવે તમારે બધું કામ કરવાનું છે એમ? હા, બીજા રાજનો ન બોલાવા ગોરને. કેમ શું થાય? વિધિ તમને દક્ષિણા બધી તમને મળી જાય. વિધિ તમારે બધી કરવાની છે. સારામાં સારા વિકન વગેરેના ટકાટક મુરે જોઈ દેવાના છે. બરોબર? વિકન વગેરેના. અરે ભલા મને. હા ભલા ભણા છો. તું આવું મોટું વિકન આયા હોય બીજું વિકન આવે ખરું? હવે નો આવે લગભગ. વિકન નો હાટુભાઈ હું ઓલું ઘોઘું મન નાખતા ને આમ આગા હાલજો. ઘોઘુ રખડે નો વાંધો નહીં, બા ખેડ્યું આટા મારે. હું બાપ દીકરો વાતો કરો છો? સમજી ગયો લગનની. કેમ કરવું કેમ ન કરવું, લાડવાન કેવું ન કેવું, ટીટિયાન કેવું ગોલાન કેવું એમ. હવજી આ નાખ્યો નકર આગળ પગ હેઠ આવી જાય ને ખાઈ જાવ. ઉખેડવો કરો થાય ખાઈ જાય. આ માગું રેવાય તમારે. એ ભલે રખડતું બિચારું. લાઈટ નું આવ્યું છે આ બાજુ. એમ તમારે થોડુંક આ મલાય આ મલાય. પણ પકડી લઈને આમે તારા યારું પકડવાના ધંધા છે. એ તો ખબર જ છે ક્યારેક તમને જ પકડાને કહી દઈ દેવો. કેરી હરપ. આજ પેલા રે પનારે ગોર દે ત્રીજું પાનું ફેરવા લગન તો બાપુ ને જોશે. ત્રીજું ફેરવા ત્રીજું પાનું ફેરવા એમ કીધું તું. ત્રીજા પાને મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સગુણા બા, પૂનમ કહેતા પ્રતાપરાય. લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા છે. હવે દેવી દેવતાને ગંગોત્રી લખતા હતા, મારા ગણપતિ બે હાથ હતા. તમારું કામ પતી જાય. થોડું ખોલાવું. હે કેસર ચાટીને લખવી કંકોત્રી લખવે
લખવી કાંઈ માટે ધામ કોડિયાર બાવળી એ પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધોમાં વેલરા આવજો. એ આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર લગ્નમાં વેલરા આવજો. શું થયું? પ્રધાનજી હાજી બધું પતી ગયું. બધું પતી ગયું બધું. તો મને પતાવી દો. તું તો પતી ગયેલો, તને હું પતાવું? પતેલા નું પતાવે કા હા, બોલો. બાપુને પૂછી લઉં. હા, જાઓ. તમે માગા ઉપર બાપુ અહીં નિકશે લગાડી દે. હા, જાઓ. એ ઘણી ખમા બાપુજી ઘણી ખમા. બોલો પ્રધાનજી. કે ગો બાપા એવું કેવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાન પીડ્યું? અરે પ્રધાનજી, હા. ઉડેવને કહો શું? કે બડિયાર કુડ મોટું છે, હા જાન જડડી આવશે, દાદી માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય મને ન ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે. ખાલી કુટુંબ નું કહું છું બાપુ પણ કેટલા વર્ષથી નોકરી કર સમજી ગયો. બાકી આમ જો દાદા તમને ક્યાં કઈ કીધું? બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન અમારી જાડી આવશે, ઉતારણ પૂરી તૈયારી રાખવાની અને મારો ઉતારો નોખો અને હરકે હોય બધું આગું લઈ લીજો, ફટાકડા અમે ધોમ ફોડવાના. પ્રધાનજી હું એટલે હું કયો તમારો ઉતારો નોખો એમ? મારો ઉતારો નોખો કેમ એક દી ડાટા નહીં રહ્યો? એવું નથી ને મારા કોઈ સેટિંગ નો આવે ને નકા હું આવું ને મને કોઈક ધબધબાવી નાખે એ કહેતા સેટા હારા અને હરગે હું તો બધું પાલો બાલો આગું લઈ લીજો, ફટાકડા ધોમ ફૂટવાના હે. એવું છે? હા સમજા? હા તો ફોડજો જાઓ. હા એમ બાકી ના નહીં પડાય. અને ના પાડીએ તો બાપુ સમજી ગયો હું. બાપુ તો હઈ જાય ઉપા સામું જોઈ. આજ હરખે ઉમંગે ઓર દેવ હાલિયા જાવો મારે પોખરો ગોઠની પૂજાય હરખે ઉમંગે ઓર દેવ હાલિયા. અરે મહારાજ દેશ ફેર પ્રદેશ ફેર ચાર જવાર હરાવો છો રાજકુમાર સારાનો માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પ્રજા રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેનબા સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. ભલે ભૂદેવ આગળની પણ વાત કરો. આ મહારાજ સતત લગ્ન મુહૂર્ત પહેલા થયો, સોમ કહેતા સગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય, તો આપણે બેનબાના માંડવડા પણ રોપી દઈએ મહારાજ.
હે માનવણે એ કઈ સોનાના સ્તંભ રે હે રૂપા કેરી વળિયો હે માનવણે કઈ સરખી સૈયાર હોઈ રે હે રૂપા